અયોધ્યા ખાતે બની રહેલ ભગવાન શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય અને દિવ્ય અક્ષત કળશ યાત્રાનું બોટાદ ખાતે વધામણા કરવામાં આવ્યું છે। અયોધ્યામાં બની રહેલ ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં અક્ષત યાત્રા ફરી રહી છે। ત્યારે આ અક્ષત યાત્રા બોટાદ ખાતે આવી પહોંચી હતી અને બોટાદ ખાતે પંજવાણી વેબ્રિજથી ભજનાનંદ આશ્રમ સુધી વાજતે ગાજતે આ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ અક્ષત કળશ યાત્રામાં બોટાદના ભક્તજનો તેમજ સાધુ સંતો અને પ્રતિષ્ઠિત આગેવાનો પણ જોડાયા હતા। આ કળશ યાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડેલ હતું અને આ અક્ષત કળશ યાત્રાના બોટાદ ખાતે ધામધૂમથી વધામણા પણ કરવામાં આવ્યા હતા। આ અક્ષત યાત્રામાં બોટાદ નગરના પ્રબુદ્ધ નગરજનો કે જેઓના રગે રગમાં સનાતન ધર્મ વ્યાપ્ત છે અને 500 વર્ષથી અવિરતપણે ચાલી આવતી લડાઈના અંતે જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તેવા પૂર્ણ પુરુષોત્તમ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના અયોધ્યા સ્થિત નિર્માણાધીન શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસર ખાતે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવા જઈ રહ્યા છે તેવા તમામ રામ ભક્તો શ્રી ભજનાનંદ આશ્રમ ખાતે આવી અને અયોધ્યાથી ખાસ વિધિ વિધાનથી પૂજિત અભિમંત્રિત કરાયેલ અક્ષત કળશ યાત્રાના વધામણા કરવા માટે ઉમટી પડેલ હતા। આ અક્ષત યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એ રાષ્ટ્રની અંદર રાષ્ટ્રપ્રેમની જાગૃતિનો બહેનમૂન દર્શન છે અને સમાજની સમરસતાનું અદ્ભુત દર્શન છે। સમાજ એક છે રાષ્ટ્ર માટે, ધર્મ અને સંસ્કૃતિ માટે, એટલા માટે આજ આ બધા 18 આલમ આજ અહીંયા આ આખા સમારંભની અંદર છે। આમાં કાંઈ ભેદભાવ છે જ નહીં। આ એક જ વાત છે કે રામ અમારો માલિક છે, અમે રામના છીએ, રામ જ અમારા માટે સર્વસ્વ છે અને રામ જ આ રાષ્ટ્રનો પ્રાણ, આબરૂ, ઓળખાણ, કવચ બધું રામ જ છે। રામ ચિત્તને આરામ આપે, બાકી બધું હરામ છે। બાપુ 22મીએ તમને પણ આમંત્રણ મળ્યું છે, તમે પણ જવાના છો, શું કહેશો? 22મીએ મને આમંત્રણ મળ્યું, રોજ 3 વખત ફોન આવે છે। કાર સેવા કરી 3 વખત જેલમાં ગયો, પાડતી વખતે હું અહીંયા જ ઊભો તો આ જાતે પાડવામાં મેં ભાગ લીધેલો છે અને મારી શરીરની તંદુરસ્તી બરાબર હશે તો હું પાઇપલાઇન પહોંચી જઈશ।